સુરતમાં સરકારી શાળામાં શિક્ષકની બદલી થતા વિદ્યાર્થીઓનો આકરો વિરોધ જોવા મળી રહ્યો છે। રસ્તા પર ચક્કાજામ કરીને વિદ્યાર્થીઓએ વાહનોને અટકાવ્યા છે, વિરોધ દર્શાવ્યો છે। સિક્યોરિટી ગાર્ડ કૌભાંડમાં શિક્ષકની બદલી થતા વિદ્યાર્થીઓનો વિરોધ પ્રદર્શન। વિદ્યાર્થીઓ સાથેના વિરોધમાં મોટી સંખ્યામાં વાલીઓ પણ જોડાયા છે। વિદ્યાર્થીઓ રોડ પર બેસીને ચક્કાજામ કરીને વિરોધ નોંધાવી રહ્યા છે। સુરતમાં સરકારી શાળામાં શિક્ષકની બદલી થતા વિદ્યાર્થીઓ આકરા પાણીએ જોવા મળી રહ્યા છે। રસ્તા પર ચક્કાજામ કરીને વિદ્યાર્થીઓએ વાહનોને અટકાવ્યા છે અને વિરોધ દર્શાવ્યો છે। સિક્યોરિટી ગાર્ડ કૌભાંડમાં શિક્ષકની બદલી થતા વિદ્યાર્થીઓનો વિરોધ પ્રદર્શન। વિદ્યાર્થીઓ સાથેના વિરોધમાં મોટી સંખ્યામાં વાલીઓ પણ જોડાયા છે। રસ્તા પર બેસીને ચક્કાજામ કરીને વાહનોને અટકાવીને વિદ્યાર્થીઓ હવે વિરોધ દર્શાવી રહ્યા છે। તો રસ્તા પર બેસીને વિદ્યાર્થીઓ સહિત વાલીઓ પણ આ વિરોધ પ્રદર્શનમાં જોડાયા છે। શિક્ષકની બદલી થતા જ વિદ્યાર્થીઓ વિફર્યા। મોટી સંખ્યામાં વાલીઓ પણ તેમની સાથે જોડાયા છે। દ્રશ્યો આપ જોઈ શકો છો સ્ક્રીન પર। મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓને વાલીઓ વાહનોને રોકી વિરોધ દર્શાવી રહ્યા છે। વિરોધ ત્યાં જોવા મળી રહ્યો છે। રસ્તા પર ચક્કાજામ કરીને વિરોધ દર્શાવવામાં આવ્યો છે। સિક્યોરિટી ગાર્ડ કૌભાંડમાં શિક્ષકની બદલી થતા વિદ્યાર્થીઓ રસ્તા પર ઉતરીને વિરોધ કરી રહ્યા છે। સુરતમાં સરકારી શાળામાં શિક્ષકની બદલીને લઈ વિદ્યાર્થીઓમાં આકરો વિરોધ જોવા મળી રહ્યો છે। રસ્તા પર ચક્કાજામ કરીને વિદ્યાર્થીઓએ વાહનોને અટકાવ્યા છે। સિક્યોરિટી ગાર્ડ કૌભાંડમાં શિક્ષકની બદલી થતા આ વિવાદ સર્જાયો છે। વિદ્યાર્થીઓનો આકરો વિરોધ પ્રદર્શન। વિદ્યાર્થીઓ રોષે ભરાયા છે, તેમની સાથે વાલીઓ પણ જોડાયા છે। સિક્યોરિટી ગાર્ડ કૌભાંડમાં શિક્ષકની બદલી કરવામાં આવી હતી અને તેને લઈને હવે વિદ્યાર્થીઓ રોષે ભરાયા છે। સુરતના કઠોદરા વિસ્તારમાં આવેલી નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની શાળાના જે મુખ્ય શિક્ષક છે તેની બદલી કરી દેવાતા અત્યારે વિદ્યાર્થીઓ દ્વારા જે છે તે વિરોધ કરવામાં આવી રહ્યો છે। મુખ્ય શિક્ષક કલ્પેશ જે હતા તેઓનો વિરોધ કરી દેવાતા અત્યારે અહીં રોડ ઉપર વિદ્યાર્થીઓ બેસી ગયા છે અને મોટા પાયે વિરોધ કરી રહ્યા છે। આ વિસ્તાર રોડ પર મુખ્ય માર્ગ છે અને તેની પર વિદ્યાર્થીઓ અને શિક્ષકો જે છે તે રોડ ઉપર આ રીતે બેસી જતા આખો ચક્કાજામ કરી દીધો છે। અત્યારે મુખ્ય માર્ગ બંધ કરી દેવાતા આખો ચક્કાજામ કરી દેવો હોય છે। વિદ્યાર્થીઓ પણ હાથમાં પોસ્ટર લઈને એક જ માંગ કરી રહ્યા છે કે કલ્પેશ સર પાછા જોઈએ છે અને આ રીતે કલ્પેશ જે સર છે તેઓને અચાનક જ બદલી કરી દેવાતા આ રીતે અત્યારે વિરોધ કરવામાં આવી રહ્યો છે। શા માટે બદલી કરાઈ છે તેનું કોઈ જ કારણ નથી આપવામાં આવ્યું અને તેને લઈને હાલ અત્યારે અહીં મોટા પાયે વિરોધ કરવામાં આવી રહ્યો છે। અહીંના શિક્ષકો જે છે, વાલીઓ જે છે તમામ જોડાયા છે। વાલીઓ પણ આ વિરોધમાં જોડાયા છે અને તેઓની સાથે વાત કરીશું। ભાઈ, તમે જણાવશો અત્યારે શા માટેનો શેનો વિરોધ છે? અમારા છોકરાઓ સ્કૂલની અંદર ભણી રહ્યા છે અને પ્રફુલ્લ ભાનસુરિયા અને બીજા માણસો અમારા છોકરાઓને ભણવા દેતા નથી અને સ્કૂલની અંદર જે સારા સારા શિક્ષકો છે એ સારા સારા શિક્ષકોને અહીંથી બદલી કરાવી અને બીજી સ્કૂલમાં નાખી દે છે અને બીજા જે સ્કૂલના જે આયોજકો સ્કૂલ બનાવડાવી છે રિંકલબેન કોશિયા અને કાળુભાઈ કોશિયા એની ઉપર આ લોકોએ અગુણિત કેસ કરેલા છે અને રાજકારણ આ સ્કૂલની અંદર રાજકારણ રમી રહ્યા છે માણસો। બિલકુલ બેન, તમે જણાવશો અત્યારે અહીંયા વિદ્યાર્થીઓ વિરોધ કરી રહ્યા છે, તમે પણ આવ્યા છો, શા માટે? આ અમારા વિદ્યાર્થીનો વિરોધ 100% સાચો છે અને પ્રફુલ્લ ભાનસુરિયાને એટલી જ વિનંતી, એ કઈ સોલ્યુશન છે એ પોતે ખુદ કરે, અમારા બાળક પાસેથી ભણતર નો છોડે। બેન, પણ અત્યારે વિરોધ કર્યા છે, શા માટે સાહેબની બદલી કરાઈ? ઈ અમારા સરની બદલી એટલે કરાવી, અમારી સ્કૂલનો નંબર આવે છે ઈ આ પ્રાઇવેટ કે જે કોઈ છે એનાથી જોવાનું નહીં, પ્લસ પ્રાઇવેટ સ્કૂલમાંથી અમારી સ્કૂલમાં વધારે પડતી। તો વાલીઓ
આક્ષેપ લગાવી રહ્યા છે કે સ્કૂલમાં શાળામાં સારા શિક્ષકોની બદલી કરવામાં આવે છે અને અન્ય શિક્ષકોને ત્યાં લાવવામાં આવે છે, જેનાથી વિદ્યાર્થીઓના ભણતર પર અસર પહોંચે છે. વિદ્યાર્થીઓના ભાવિ ભવિષ્યને લઈને સવાલો ઉઠી રહ્યા છે. અત્યારે જે એક વ્યક્તિની ધરપકડ કરાઈ, અટકાયત કરાઈ છે, તો વાલીઓનું અત્યારે જે છે તે ઘર્ષણ ચાલી રહ્યું છે. અત્યારે જોઈ શકાય છે જે રીતે આ એક વ્યક્તિની અટકાયત કરાઈ, તો તમામ લોકો જે છે તે આ રીતે અત્યારે હાલ જીભની સાથે ટીંગાટોળી કરી રહ્યા છે. જે રીતે હાલ વિરોધ થયો છે અને વિરોધને લઈને અત્યારે પોલીસ દ્વારા એક વ્યક્તિની અટકાયત કરવામાં આવી અહીંથી, તો તેને લઈને એક શિક્ષકની જે અટકાયત કરાઈ છે, તો તેને લઈને અત્યારે તમામ જે વાલીઓ જે છે, બાળકો જે છે, તેના સમર્થનમાં આવીને પોલીસ સાથે ઘર્ષણ કર્યું છે. અત્યારે પણ જોઈ શકાય છે લોકો, વિદ્યાર્થીઓ જે છે તે અત્યારે પોલીસની જીપની પાછળ દોડી રહ્યા છે અને વિરોધ જે છે તે કરી રહ્યા છે, પથ્થરમારો પણ કરી રહ્યા છે. હાલ આ તમામ જે વિદ્યાર્થીઓ, બાળકો અને જે શિક્ષકો અને વાલીઓ જે છે તેમને લઈને અત્યારે હાલ અહીં વિરોધ કરી રહ્યા છે અને જેની અટકાયત કરી છે તેની પોલીસ દ્વારા, તો તેમની પણ અત્યારે હાલ અહીંથી વિરોધ થયો, ઘર્ષણ કરવામાં આવ્યું, પોલીસ સાથે ઘર્ષણ કરવામાં આવ્યું. અત્યારે તમે અત્યારે જોઈ શકાય છે શા માટે રડી રહ્યા છો? શું થયું બેટા, શા માટે રડો છો? શું માંગ છે, શા માટે રડો છો? શું થયું? સરને શું કરીને લઈ ગયા છે? શું કહેતા હતા? બેન, શા માટે, શું વિરોધ હતો? અમારા સ્કૂલના પ્રિન્સિપાલ ને લગેલા કારણ વગર જ્યારે હોય ત્યારે અવારનવાર આવું જ બના કરે છે, વારંવાર સરકારી સ્કૂલ ઉપર. તો આના માટે અમને ન્યાય જોઈએ. બિલકુલ, અત્યારે જોઈ શકાય છે પોલીસ સાથે અત્યારે ઘર્ષણ જે છે તે વાલીઓ કરી રહ્યા છે. સુરતના કઠોદરા વિસ્તારની અત્યારે આ ઘટના છે અને હાલ શિક્ષકની બદલી થઈ જતા ભારે વિરોધ અત્યારે અહીં કરવામાં આવી રહ્યો છે. કારણ વગર સરની બદલી કરવામાં આવે છે અવારનવાર. આજે એક વાત નથી, 4 વખત આવું બનેલું છે. બેન, બેટા તમે જણાવશો શા માટે રડો છો? શું માંગ છે? અમારા સરને લઈ ગયા. કોને લઈ ગયા અત્યારે? અમારા સરને. અત્યારે કોને લઈ ગયા છે પોલીસ? 2 સરને લઈ ગયા. અમને મારા સરને નથી જવા દેવા. એવું લાગે કે તમે મારી જિંદગી રેવા દેવું ને પોલીસ સ્ટેશન જાઓ. શું માંગ છે? શું માંગ છે તમારી? અમને મારા સરને મૂકો, લઈ ગયા ને એને પાછા લાવો. મારા સરને ની મૂકો, તમે મારી જિંદગી ખરાબ કરી દેવું. અમારા સરને ન્યાય આપો. બિલકુલ, અત્યારે હાલ અહીંથી જે રીતે અત્યારે જોશે પોલીસ સાથે પણ ઘર્ષણ થયું. તેમના જે સર હતા તેમની પણ અત્યારે પોલીસે અહીંથી અટકાયત કરી, તો તેને લઈને પોલીસ સાથે અત્યારે હાલ અહીં ઉગ્ર ઘર્ષણ કરવામાં આવ્યું હતું અને વિરોધ જોવા મળ્યો હતો. જે રીતે અત્યારે હાલ હજુ પણ જોઈ શકાય છે પોલીસ સાથે આ ઘર્ષણ થઈ રહ્યું છે અને આખો જે રોડ છે તે ચક્કાજામ કરી દેવામાં આવ્યો છે. તેમના જે કલ્પેશ સર છે તેમને હાલ બદલી કરી દેવામાં આવી છે અને તેને લઈને અત્યારે હાલ આ પ્રકારનો વિરોધ થઈ રહ્યો છે. અત્યારે જે સરની પણ પોલીસે અટકાયત કરી હતી તેને લઈને પણ અત્યારે હાલ અહીં ઉગ્ર વિરોધ થઈ રહ્યો છે. શિક્ષકો, વાલીઓ અહીંથી જે કરાય છે, 2 શિક્ષકોની પોલીસે અટકાયત કરી છે, તેને લઈને અત્યારે હાલ અહીં ઉગ્ર વિરોધ કરાઈ રહ્યો છે. પીઆઈ સાહેબ છે, સાહેબ પોલીસ અત્યારે હાલ અહીં કામગીરી કરી રહી છે. વિદ્યાર્થીઓ જે વિરોધ કરી રહ્યા છે, વાલીઓ જે વિરોધ કરી રહ્યા છે તેમને ખસેડી રહી છે અને આ રીતે અત્યારે જોઈ શકાય છે કે મોટી સંખ્યામાં હાલ અહીં વિરોધ જે છે તે કરવામાં આવી રહ્યો છે. ઉગ્ર વિરોધ જે છે તે કરવામાં આવી રહ્યો છે. વિદ્યાર્થીઓ જે છે તે પોતાના શિક્ષકના એમાં રડી રહ્યા છે.
અત્યારે પણ જોઈ શકાય છે હાલ અહીંથી ચક્કાજામ કરી દેવાય છે. અહીંયા હુકમ ચાલી બસ અહીંયા બેન રસ્તો છે તો ભલા નહીં બરાબર રસ્તો છે ભલા નહીં રસ્તો હોય તો હુકમ માં હે હાથમાં નો લો એને હાથમાં ચોલી નાખ્યા એટલે હુકમ ચાલી દીધી તો પોલીસની ગાડીને એટલો મોટો આક્રોશ અત્યારે હાલ અહીં જોવા મળી રહ્યો છે. પગે લાગુ છું જે કઈ રજૂઆત હોય અમે કરીશું. અમે ધ્યાન રાખીએ એટલે તો હાથ ચોલાઈ ગયો છે જે કઈ રજૂઆત કાયદો હાથમાં રહેશે એ કાયદો મેં અમારા હાથમાં લેવાનો છે એને કાંઈ નહીં. અત્યારે પોલીસ જે છે મહિલા પોલીસ જે છે તે આ લોકોને ડિટેન કરી રહી છે અને પોલીસ સાથે અત્યારે ઘર્ષણ જે છે તે અત્યારે અહીં થઈ રહ્યું છે. ઉગ્ર વિરોધ અત્યારે હાલ સુરતના આ શાળાના બહાર રોડ પર જોવા મળી રહ્યો છે. અત્યારે એક જ માંગ છે, કલ્પેશ સરને પરત લાવો. કલ્પેશ પટેલ તેમના જે મુખ્ય શિક્ષક આચાર્ય છે તેમને ખોટી રીતે બદલી કરી દેવામાં આવી છે. કેટલાક એવા ખાનગી શાળાઓના કહેવા પ્રમાણે આ પ્રકારે બદલી કરી દેવામાં આવી રહી છે અને તેના જ કારણે હવે કલ્પેશ સરને પરત લાવવાની માંગ કરાઈ રહી છે. તો સાથે સાથે જે શિક્ષકની અત્યારે અટકાયત કરીને લઈ ગયા છે તેને પણ અહીં પરત લાવવા માટે અત્યારે કહી રહ્યા છે. વિદ્યાર્થીનીઓ જે છે તે રડી રહી છે પોતાના શિક્ષકના વિરોધમાં, પોતાના શિક્ષકની માંગમાં. અત્યારે આ તમામ વિદ્યાર્થીનીઓ રડી રહી છે. અત્યારે જે રીતે ઉગ્ર વિરોધ જ્યારે અહીંથી થઈ રહ્યો છે ત્યારે વિદ્યાર્થીનીઓમાં અને વિદ્યાર્થીઓમાં અને વાલીઓમાં એક ભારે આક્રોશ અત્યારે હાલ અહીં જોવા મળી રહ્યો છે. આ પ્રકારની સ્થિતિ જે છે તે અત્યારે સુરતના આ કઠોદરા વિસ્તારમાં આવેલી નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની બહાર અત્યારે સર્જાઈ છે અને તમામ વિદ્યાર્થીનીઓ અત્યારે શિક્ષકની માંગ કરી રહ્યા છે. અત્યારે કોની અટકાયત કરી ગયા છે પોલીસ? કોને લઈ ગયા? મારા પપ્પાને છોડી દો, બીજું કઈ નહીં. મારા પપ્પાને છોડી દો, ખાલી ખોટા મારા પપ્પાને લઈ ગયા છે. પપ્પા અહીંયા શેમાં શિક્ષક છે? શું છે? શિક્ષક નથી, એમનેમ છે, વાલી છે. બીજા કોને કોને લઈ ગયા છે? અને મારા પપ્પાને શું માંગ છે? શા માટે? અહીંયા ભેગા કર્યા એ માટે એને લઈ ગયા છે એના પપ્પાને. ખોટી ખોટા લઈ ગયા છે. અહીંયા આ સ્કૂલ માટે અમે લડવા ઉભા છીએ, એના પપ્પાને ઉભા લઈ જવા જોઈએ. લઈ જાય છે એટલે શું? અત્યારે બાળકો રડી રહ્યા છે, વિદ્યાર્થીઓ રડી રહ્યા છે અને તેઓની એક જ માંગ છે કે તેઓ જે શિક્ષકને, જે વાલીને લઈ ગયા છે તેને પરત અહીં લાવવામાં આવે. સાથે સાથે તેઓના જે શિક્ષક જે છે તે શિક્ષકને પણ અહીં પરત જે છે તે ફરી અહીં આ જગ્યા આ સ્કૂલમાં લાવવામાં આવે, નોકરી પર ફરી રાખવામાં આવે તેવી માંગ અત્યારે હાલ અહીંથી કરવામાં આવી રહી છે. અને આ ઉગ્ર માંગ સાથે ઉગ્ર વિરોધ અત્યારે અહીં ચાલી રહ્યો છે. સમગ્ર વિસ્તારમાં, સમગ્ર રોડ પર ચક્કાજામ કરી દેવામાં આવ્યું છે. કેમેરામેન દેવેશ સોલંકી સાથે ધ્રુવ સોમપુરા, વીટીવી ન્યૂઝ, સુરત. તો ત્યાં વિદ્યાર્થીઓનો વિરોધ પ્રદર્શન જોવા મળી રહ્યો છે અને વાલીઓ પણ આક્ષેપ લગાવી રહ્યા છે કે ખાનગી સ્કૂલોને ફાયદો થાય તે માટે શિક્ષકોની બદલી કરવામાં આવી છે અને કલ્પેશ સરની બદલી થતા ત્યાં વિદ્યાર્થીઓ હવે રોષે ભરાયા છે. કેટલાક વાલીઓ જે તેમની સાથે જોડાયા હતા અને વાલીઓ અને પોલીસ વચ્ચે ઘર્ષણ થતા વાલીઓની અટકાયત પણ કરવામાં આવી છે. શિક્ષકની બદલી થતા વિદ્યાર્થીઓ વિફર્યા છે અને માગણી કરી રહ્યા છે કે આ એક નહીં, બે નહીં, ત્રણ નહીં, પરંતુ અનેકવાર આવું થયું છે તેમની સાથે. આ મુદ્દે ચર્ચા કરવા માટે આપણી સાથે કોંગ્રેસ નેતા સંજીવ પટવા જોડાઈ ગયા છે. સંજીવભાઈ, આ પ્રદર્શનને આપ કઈ રીતે જોઈ રહ્યા છો? ભારતીય જનતા પાર્ટીના શાસનમાં ચાહે વિદ્યાર્થી હોય, ખેડૂત હોય, મહિલાઓ હોય, બધા જ આંદોલનના માર્ગે આવી ગયા છે. કારણ કે શિક્ષણ સમિતિ ખાડે ગઈ છે. શિક્ષણ સમિતિમાં વ્યાપક ભ્રષ્ટાચાર છે અને બદલીઓમાં પણ વ્યાપક પ્રમાણમાં ભ્રષ્ટાચારના કારણે આ બધું કાર્ય થઈ રહ્યું છે. જી સંજયભાઈ, એટલે ભગવાન બચાવે આ તંત્રથી. જી એવું મારું. બોલો, અવાજ આવી રહ્યો છે. ભગવાન બચાવે અને સદબુદ્ધિ આપે કે શિક્ષણને તો છોડો, કોઈ પણ જાતનું ઢંગધડા વગરનું શિક્ષકોની વ્યાપક ઘટ,
એજ્યુકેશન સદંતર ખાડે ગયું છે. તમે ગરીબ અને મધ્યમ વર્ગના બાળકોનો એક આશરો છે શિક્ષણ સમિતિની સ્કૂલો, પણ તેમાં પણ વ્યાપક રીતે અડધડ વહીવટને કારણે, શિક્ષકોની અડધડ બદલી, અડધડ ઘટને કારણે આ જે બાળકો છે એ શિક્ષિતથી વંચિત રહી રહ્યા છે. અને ભગવાન ભારતીય જનતા પાર્ટીને સદબુદ્ધિ આપે કે શિક્ષણને તો બાદ રાખો બસ, આજ મારે એમને કેવું છે. જી સંજયભાઈ, મારે પૂછવું છે કે શું કોંગ્રેસ હવે માને છે કે આ નિર્ણયમાં કોઈ પ્રકારનું દબાણ થતું હતું? કોંગ્રેસના માનવા ન માનવાને કોઈ કારણ નથી. આખું શહેર જાણે છે કે ભારતીય જનતા પાર્ટી કઈ રીતે વર્તી રહી છે. અચ્છા, શિક્ષણ જેવા સેન્સિટિવ મુદ્દા પર સરકાર જો રાજકીય રીતે પરિવર્તન કરે છે અને આ મુદ્દાને લઈને કોઈ પરિવર્તન થાય છે તો તેનું શું પરિણામ થાય તે અંગે કોંગ્રેસ શું કહે છે? રાજકીય રીતે આ પરિવર્તનો થતા હોય છે અને એના કારણે શિક્ષણ ઘણું બધું જ છોકરાઓ આમાં અત્યારે શિક્ષણ વગરના રહી જાય છે. આ રાજનીતિને હુસાફીસીના કારણે શિક્ષકોને આમથી તેમ નાખવામાં આવે છે. પાલા ડબલાની નીતિ છે, વ્યાપક ભ્રષ્ટાચાર છે. જી સંજયભાઈ, આભાર સંજયભાઈ અમારી સાથે જોડાવા બદલ. તો મોટી સંખ્યામાં વાલીઓ પણ જોડાયા છે વિરોધ પ્રદર્શનમાં. કેટલાક વાલીઓ ડીડી ફ્રી ડિશ છે તો વીટીવી ન્યૂઝ